વાત મોરબીમાંથી યુવતીનું અપહરણ કરી સોહેલ ખાન પઠાણ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના। સોહેલ ખાન પઠાણ નામનો શખ્સ સ્નેપચેટના માધ્યમથી યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો। યુવકે 10 મેના મોરબીની ખાનગી હોસ્પિટલ પાસે તેને મળવા બોલાવી, જ્યાંથી તેનું અપહરણ કર્યું। ત્યારબાદ રાજકોટ ખાતે લઈ ગયો, જ્યાં એક ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, દુષ્કર્મ આચર્યા બાદ ફોટો અને વિડીયો પણ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। આ વિડીયો ફોટો બતાવી યુવતીને આ કૃત્ય અંગે કોઈને જાણ કરશે તો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે ભોગ બનનાર યુવતીએ યુવકની ચુંગાલમાંથી છૂટી સીધા જ પોલીસ મથકે પહોંચી, જ્યાં સોહેલ ખાન પઠાણ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ રાજકોટ ખાતે લઈ ગયો, જ્યાં એક ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, દુષ્કર્મ આચર્યા બાદ ફોટો અને વિડીયો પણ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। આ વિડીયો ફોટો બતાવી યુવતીને આ કૃત્ય અંગે કોઈને જાણ કરશે તો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે ભોગ બનનાર યુવતીએ યુવકની ચુંગાલમાંથી છૂટી સીધા જ પોલીસ મથકે પહોંચી, જ્યાં સોહેલ ખાન પઠાણ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે।